આમોદ શહેર ખાતે અંદાજે 6.70 કરોડની સરકારી ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલી તળાવ બ્યુટિફિકેશન કામગીરી અંગે મળેલી ફરિયાદો, ઉચ્ચ કક્ષાએ કરાયેલી અરજીઓ અને મીડિયામાં પ્રસિદ્ધ અહેવાલોના અનુસંધાને આમોદ નગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું. આમોદ શહેર ખાતે 6.70 કરોડની સરકારી ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલી તળાવ બ્યુટિફિકેશન કામગીરી અંગે મળેલી ફરિયાદો, ઉચ્ચ કક્ષાએ કરાયેલી અરજીઓ અને મીડિયામાં પ્રસિદ્ધ અહેવાલોના અનુસંધાને આમોદ નગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું હતું. નિરીક્ષણ દરમિયાન નગરપાલિકા મુખ્ય અધિકારી, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સદસ્યો તેમજ ટીપીઆઈ, કન્સલ્ટન્ટ્સ, એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર હાજર રહ્યા હતા. તપાસ દરમિયાન કેટલાક સ્થળોએ પેવર બ્લોક બેસી જવા, રબલ પિચિંગમાં ક્ષતિઓ, દિવાલોમાં તિરાડો, સેફ્ટી રેલિંગમાં ખામીઓ જેવી અમુક ક્ષતિઓ જણાઈ. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી કોન્ટ્રાક્ટરને સ્થળ પર જ તાત્કાલિક સુધારા કરવાની ગુણવત્તા જાળવવા કડક સૂચના આપવામાં આવી છે. આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની 6.69 લાખની જે તળાવ બ્યુટિફિકેશનની જે યોજના છે તેના વિઝિટ માટે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી, મુખ્ય અધિકારી, એજન્સી, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, પીએમસી દ્વારા એની વિઝિટ કરવામાં આવી. ઘણી બધી ફરિયાદો, અરજીઓ, કમ્પ્લેન થયેલી છે, એને પણ ધ્યાનમાં રાખવામાં આવેલું છે. આ આટલી મોટી યોજના સરકારશ્રીએ જ્યારે આમોદ શહેરને ફાળવેલી હોય રકમ, તો એનો સદુપયોગ થવો જોઈએ અને લોકોને લાભ મળવો જોઈએ. ટૂંક સમયની અંદર ગૌરવતનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે હિન્દુ સમાજનો, તેનો લાભ મળવો જોઈએ. આટલી મોટી રકમ ફાળવેલી હોય તો ગામને એનો લાભ મળવો જોઈએ. એ હેતુથી અમે સાઇટ પર વિઝિટ ગયેલા છે. જે કંઈ ઉણપો છે એ એજન્સીને જાણ કરવામાં આવેલી છે. એ એજન્સી જો ટૂંક સમયની અંદર કામગીરી કરીને આપશે તો અમારો સૌનો એક અભિગમ છે કે એનું ઉદ્ઘાટન કરી અને એને ખુલ્લું મૂકવામાં આવે અને આમોદ શહેરની જનતાને એનો લાભ મળે એવા અમે ખૂબ પ્રયત્નશીલ છીએ. આ કામગીરી કેટલા કરોડની છે? આ કામગીરી 6.70 લાખની કામગીરી છે. એમાં ઘણી ફરિયાદો પણ આવેલી છે, એની તપાસ પણ ચાલી રહેલી છે. અમે કોઈ સંજોગોની અંદર કોઈ ખોટું કામ થયેલું હશે તો એને ચલાવવાના નથી અને એને સુધારણા પર કરી અને ગામના હિત માટે, એને ઉપયોગ માટે અમે કાર્યરત કરીશું. વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સજાય ટીવી ન્યૂઝ આમોદ.